અને હું છે તે મારું નવું ટિફિન લાવી છું તે પાછું મારી જગ્યાએ મૂકી દઉં. પણ હું અહીં આવીને કશું જોઉં છું તો જો હું તમને પણ બતાવું. આજે મોર્નિંગમાં બ્લોગ નથી બનાવાયો કારણ કે થોડું ઘણું કામ હતું અને મમ્મીને પણ થોડી હેલ્પ કરવાની હતી માટે, અને ટાઈમ પણ મારી પાસે ઓછો હતો કારણ કે આજે હું 8:30 વાગે ઉઠી હતી. તો હવે ઓફિસ જઈ રહી છું. આ જુઓ, મેં તે દિવસે તમને આ રસ્તો બતાવ્યો હતો, અહીંયા આગળ કામકાજ ચાલુ હતું. હવે કામ તો પૂરું થઈ ગયું છે, રસ્તો પણ થોડો ઘણો સાફ થયો છે. મિત્રો, ગઈકાલે હું ટિફિન ભૂલી ગઈ હતી ઓફિસમાં જ રાત્રે. તો હવે અત્યારે પપ્પા મૂકવા આવ્યા છે ને, તો એમને આપણે આ ટિફિન રિટર્ન આપી દઈએ એટલે પપ્પા ટિફિન લેતા જાય અને મને પપ્પા મૂકીને હવે જાય છે. ચાલો પપ્પા, જય માતાજી. હાલો ટિફિન. હું ઓફિસે આવી ગઈ છું પ્રોપરલી. તો તમને બધાને ગુડ મોર્નિંગ નહોતું કીધું એટલા માટે આપણે ફરીથી શરૂ કરીએ. તો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો. આઈ હોપ કે તમે બધા પોતપોતાના ઘરમાં સુરક્ષિત હશો અને હેપી હશો. તો હવે હું ઓફિસે આવી ગઈ છું અને આપણે કામ ચાલુ કરી દેવાનું છે. અત્યારે તો માસી કચરો વાળે છે એટલા માટે વસ્તુ બતાવું છું. કાલે જ્યારે હું મારું ટિફિન ઓફિસમાં ભૂલી ગઈ હતી ને, તો કાલે રાતે હું મારું ટિફિન અહીંયા ઓફિસમાં જ ભૂલી ગઈ હતી અને હવે અત્યારે હું વિચારતી હતી કે પપ્પાને ટિફિનવાળી થેલી આપી દઉં અને હું છે તે મારું નવું ટિફિન લાવી છું તે પાછું મારી જગ્યાએ મૂકી દઉં. પણ હું અહીં આવીને કશું જોઉં છું તો જો હું તમને પણ બતાવું. આ જુઓ, આ કામ મારા ઓફિસના ઉંદેડાઓનું છે. હા મિત્રો, મારા ઓફિસમાં મોટા મોટા ઉંદર છે અને એણે આ કાતરી કાઢ્યું છે. કદાચ ખાવાનાની સ્મેલના લીધે શોધતું હશે ખાવાનું, તો એણે છે ને આ કોતરી કાઢ્યું છે બધું. તો થેલીની આ હાલત થઈ ગઈ છે કારણ કે કાપડની થેલી છે. તો કંઈ વાંધો નહીં, આવું બધું નાનું મોટું તો થયા કરે. પણ મતલબ એ છે કે સરકારી ઓફિસોમાં કશું ઠેકાણું હોતું નથી. તો બિચારા કોઈ શું કરે, હવે ઉંદરને ભૂખ લાગે એટલે કવતરી કાઢી મારી થેલી. નો વરીસ, કશો વાંધો નહીં. ચાલો, હવે હું આવી ગઈ છું અને આપણે હંમેશા મોર્નિંગમાં અમારા ઓફિસનું શ્રી ગણેશ કાં તો હું કરું કાં તો મારી કલીગ કરે, કારણ કે જે અહીંયાના જે ગવર્મેન્ટ કર્મચારી છે એ લોકોનો ટાઈમ કદાચ 10:30 પછીનો છે, તો એ બધા ત્યાર પછી આવે છે. અને મારી ઓફિસનો ટાઈમ 10 વાગ્યાનો છે એટલે મારે અહીંયા 10 વાગ્યા પહેલાં આવી જવું પડે. તો હવે હું આવી ગઈ છું અને હવે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. મિત્રો, જમવાનો વિડીયો બનાવવાનું ભૂલી ગઈ છું, માફ કરજો. તો હવે કામ કરીને થાકી ગયા છે અને વાગી ગયા છે સાંજના 5:30. તો હવે હું ને મારી ફ્રેન્ડ અમે બંને જઈએ છીએ ચા પીવા માટે, કારણ કે હેડેક થઈ રહ્યું છે એટલે ચા પીવી પડશે. તો ચા પીવા માટે જઉં છું અત્યારે. મિત્રો, મારી ઓફિસની સામે અહીંયા ખોડિયાર ટી સ્ટોલ છે, ત્યાં આગળ
અમે ચા પીવા માટે આવ્યા છે અને ચા સખત ગરમ છે અને સખત ગરમ છે ચા પણ ટેસ્ટ મેં ટેસ્ટ નહીં કર્યો કે કેવો છે તો હું તમને પીને કહું. મિત્રો આપણે અહીંયા આગળ ખોડિયાર ટી સ્ટોલની આપણે ચા મેં ટેસ્ટ કરી છે અને હું ઓનેસ્ટ રિવ્યુ આપીશ. ચા એકદમ ઠીકઠાક મને લાગી છે ટેસ્ટમાં. તો હું અમને કહેવા માંગુ છું કે એમના ચામાં થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવો, બાકી ગુડ છે. હું આવી ગઈ અને મારી ફ્રેન્ડ અંદર અટવાઈ ગઈ છે ટ્રાફિકમાં. તો ટ્રાફિક આવું જામ થઈ જાય છે અમારે અહીંયા આગળ. તો હું ચા પીને અમે લોકો આવી ગયા છે ને હું તમને ઓનેસ્ટ કહીશ કે ચા એવું બી નહોતું કે બિલકુલ ખરાબ હતી, ઠીકઠાક હતી, પીવાય એવું નહીં કે બિલકુલ પીવાય ના, પણ થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લાવે તો એમની ચા સારી પણ થઈ શકે છે. સો હવે ચા પી ને પાછા કામે વળગીએ. તો હવે હું ઓફિસેથી ઘરે જઈ રહી છું અને મને ખતરનાક ભૂખ લાગી છે. ખબર નહીં કેમ પણ ચોમાસામાં ભૂખ બહુ જ ખતરનાક લાગે છે. તો હવે જઈને મમ્મીને પૂછવું પડશે કે મમ્મીએ શું જમવાનું બનાવ્યું છે. જઈને પૂછું હવે કે જમવાનું શું બનાવ્યું છે. હવે હું ઓફિસથી આવી ગઈ છું પાછી ઘરે અને તમને મેં રસ્તામાં જ કીધું હતું કે મને કકડીની ભૂખ લાગી છે એટલે મેં મમ્મીને ઘરે આવીને પૂછ્યું કે મમ્મી શું બનાવ્યું છે જમવામાં. તો મેં બપોરે મમ્મીને એવું કીધું હતું બપોરે લંચ ટાઈમમાં કે મમ્મી આજે શાક બહુ જ મસ્ત બનાવ્યું છે રીંગણ બટાકાનું, મારા માટે થોડુંક રવા દેજો તો હું સાંજે ખાઈશ. એટલે મેં મમ્મીને કીધું હતું કે મમ્મી થોડુંક ભાત બનાવી રાખજે ને શાક. તો મમ્મીએ મારા માટે ભાત બનાવી દીધું છે અને થોડુંક શાક રવા દીધું હતું. એટલે હું હવે છે ને જુઓ ભાત અને શાક ખાઉં છું. એકદમ દેશી ભોજન, મને આવું જ ભાવે. તો તમને કે જો તમને આવું ભાવે કે ના ભાવે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો પહેલી બાઈટ ખાઉં છું. બહુ મસ્ત, વેરી ગુડ. મમ્મી આજે શાક બહુ મસ્ત બન્યું છે. વેલ મેં બપોરે પણ મમ્મીને કીધેલું કે મમ્મી શાક બહુ મસ્ત બન્યું છે, પણ આજે ખરેખર શાક બહુ મસ્ત બન્યું છે. ચાલો તો મિત્રો હું જમી લઉં, તમે મારી સાથે વિડીયોમાં બન્યા છે મેં. અને હવે હું જઉં છું મારા મોટા પપ્પાના ઘરે, એટલે કે વિશ્રુતિના ઘરે, મારી બેનના ઘરે. ચાલો અત્યારે તો મારી બેનના ઘરે નીકળી હતી પણ એક ઇન્સિડન્સ થઈ ગયો છે એટલા માટે મારે જવું પડશે મારી બીજી એક ફ્રેન્ડ છે એને લેવા માટે. કારણ જવાનું હતું મારી બેનને ત્યાં, પણ મારી એક બીજી ફ્રેન્ડ છે એ પ્રેગ્નેન્ટ છે અને એને 6થો મહિનો ચાલે છે ને એને થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો. એટલે હેલ્થના ઇસ્યુના કારણે મારે એને ત્યાં તાત્કાલિક ધોરણે જવું પડે એવું હતું. તો અમે ત્યાં ગયા, 108ને બોલાવી અને એને તાત્કાલિક સિવિલમાં તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. તો ત્યાંથી જ હું અત્યારે રિટર્ન થઈ છું ને બહાર વરસાદ ખૂબ જ છે. તો હવે રાતના 11 વાગી ગયા છે આમ પણ. તો હવે મેં વિચાર્યું કે હું મારી બેનને ત્યાં કાલે અથવા તો પરમ દિવસે જ્યારે ટાઈમ મળશે ત્યારે જઈ આવીશ. અને હવે આમ પણ દિવસ પૂરો થઈ ગયો છે તો આઈ હોપ કે મારી ફ્રેન્ડની તબિયત સારી હોય અને બધું સૌ સારાવાના થાય. તો ચાલો મિત્રો હવે હું બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું અને તમે બધા મારી ફ્રેન્ડ માટે પ્રાર્થના કરજો કે મારી ફ્રેન્ડને જે કંઈ પણ હોય બધું સાવ સારાવાના થઈ જાય. તો ચાલો મિત્રો કાલે એક નવા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી આવજો.